ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ અત્યારે બહુ મોડું થઈ ગયું છે કામમાં, એટલે ફટાફટ રસોઈ ચડી જાવી. ચાલો. તો ગાઈઝ ફાઇનલી કુકર ચડી ગયું છે ગેસ ઉપર, સોરી સગડી ઉપર, અને સીટી થઈ ગઈ છે પેલી. વેરી ગુડ, મને આવડી ગયું. તો ચાલો ગાઈઝ, આપણું તો જ્યાં બપોરનું જે લંચ હતું, જેવી રીતે તમે જોયું કે આપણે સગડીમાં કર્યું હતું, અને મેં તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી હતી અને સારું બન્યું હતું. ચોળે બટેકાનું શાક બનાવ્યું હતું આપણે, તમે જોયું એવી રીતે. ઘડીક તો મને એમ થયું કે મેં વિસલ થતી હશે કે નહીં થતી હોય, પછી હું ગૂગલમાં ગઈ ફટાફટ ચેક કરવા કે વિસલ થાય કે ન થાય એમ. તો પછી થઈ હતી એટલે વાંધો નહોતો આવ્યો. પછી મને એમ થતું હતું વળી સગડી ઉપર નહીં થતી હોય, કેમ કે કોઈ બી વસ્તુ આપણે પહેલી વાર એક વાર ટ્રાય ન કરીને ત્યાં સુધી આપણે આમ નવું નવું જ લાગે. એકવાર શીખી લઈને પછી એમ થાય કે ના ના ભાઈ હવે આવડે છે એમ. તો ચાલો, અત્યારે વાગી રહ્યા છે બપોર પછીના 4:45, એટલે કે રોંઢાના 4:45, અને હમણાં તો બહુ ગરમી થવા માંડી છે. પપ્પા સુતા છે ને ભૂરી ચેક કરતો હશે. તો હવે નાસ્તા પાણીની તૈયારી કરી, અને આ વ્લોગ એન્ડ સુધી જોજો ગાઈઝ, કેમ કે તમને આમાં એક મોટું મસ્ત મજાનું સરપ્રાઈઝ મળવાનું છે. જોકે થંબનેલથી તો તમને ખબર પડી જ ગઈ હશે, પણ તોય બના રહેજો વ્લોગમાં એન્ડ સુધી, તમને બહુ મજા આવશે. તો ચાલો હવે નાસ્તા પાણીની તૈયારી કરું, અને અહીંયા પ્લસમાં જોઈ લ્યો મારું એડિટિંગનું કામકાજ જે હતું એ ચાલી રહ્યું છે. અને એવો માહોલ છે, અને લગભગ સોનલાની લોકો વેફર કરે છે. ત્યાં હમણાં આટો મારવા જાવી આપણે. હજી તો શરૂઆત થઈ છે ઉનાળાની, કેમ કે ઉનાળામાં ઘણા ખોરાક, એમાં ખાસ કરીને ગુજરાતી ફેમિલીમાં તો લોકો છે ને ઉનાળામાં બટેકાની વેફર કરે છે, એમ હર વર્ષે કરતા હોય છે એમ. તો હમણાં એની પાસે જઈને એના રિવ્યુ લેવી આપણે. તો અહીંયા આવી ગયા છે સોનલ આંટી. હેલો. હેલો. હું તો બટેકાનું કામકાજ. હા, જો આ બટેકાની વેફર પાડીએ હવે. સમય આવી ગયો ને મરી મસાલાનો. શરૂઆત આનાથી કરવાની. હું ભાવે મળાતે બટેકા એવું પૂછવાનું હોય? આજ તો અમારે વ્યુઅર્સ ને જાણવું ન હોય. આ બાજુ સસ્તા મળે, આ બાજુ લેવા આવે એ લોકો. હા, એ વાત એ સાચી. એ આવ્યા 500 રૂપિયાના મણ. બરોબર, સરસ. અહીંયા જો બા ખમણે છે. બા હેલો. હાલો. એમાં જોઈ જાય ખમણવાનું કામકાજ ચાલે છે. અહીંયા હું છીણ ઉકવી દીધું છે. હા, અહીંયા છીણ ઉકવી દીધું જો. અને અહીંયા સુકવવાનું કામકાજ ચાલે છે. કોણ? કાજલ આંટી. હેલો. બધા મજામાં. જો એટલી સુકવાઈ ગઈ છે ગાઈઝ, અને એટલી બાકી છે. અમારા ગાઈસ હમણાં બધા સૂઈ ગયા છે. શું? હમણાં કોઈ યાદ નથી કરતું મને. એટલે તો કમેન્ટ કરો ગાઈઝ સોનલ આંટી ની, જોઈ તમને લોકોને કહે છે. કોઈ યાદ નથી કરતું, હમણાં બધા ભૂલી ગયા છે, કામમાં બીજી હશે બહુ. તમે હમણાં ઓછા આવો કે નહીં બ્લોગ માં, એટલે એમાં યાદ ન આવતા હોય એવું હોય. હું આમાં નવરા નો થાય કેમ આવું કેતો. જો આવું નવું હાઈલા રાખે. જો આવું કામ ઢગલા લઈ જાય. અહીંયા બા વેફર ખમણે નવું જાવ એમ કહીશ તમને. જો બહુ જાડી થઈ. આ બટેટું કામ હાવ ન ખાવ. નહીં હાલે, નહીં હાલે. બહુ મોટું છે ને એટલે આમાં નાના બટેકા હોય ને એમ જ વધારે હાલે. તો જો ગાઈઝ વેફર જોઈ લ્યો બધાય. સોનલ આંટી વેફર બધી પડી, ત્યાં હું કમાવું પડ્યું. તો સોનલ આંટી ત્યાં વેફર થોડી કેવી ઘટતી હતી સુકવવા માટે, તો અહીંયા આવ્યા અમે બા ને થઈને સૂકવી દીધી બધી જ વેફર. હવે અત્યારે સુકાઈ થઈ ગઈ છે. અમારો હોલ જોઈ લો તો આખો ફૂલ થઈ ગયો છે. અમારે એવું થતું આમ દર ઉનાળે વેફર, દર ઉનાળે તો નહીં પણ જ્યારે જ્યારે અમે ઉનાળામાં વેફર પાડતા ને ત્યારે બધા રૂમ હોલ પેક થઈ જાય. વચ્ચેનો રૂમ, ઓલો રૂમ, બધા રૂમ અહીં પેક, ને પ્લસમાં રસોડામાં મારી જે ડાઇનિંગ ટેબલ છે ને ત્યાં ઉપર અમે પાથરી દેતા. તો યારે જઈને માંડ સમાતી, અને હાલવાનું તો કઈ નક્કી જ ન હોય, ક્યાંથી હાલવું આમાં એવું થઈ જતું. તો યાર આમ જગ્યા રહી ગઈ પડી સાઈડમાં, તો વાંધો નથી એમ. તો આવો માહોલ છે. અને ગાઈઝ તમને લોકોને જે સરપ્રાઈઝ મળવાનું હતું ને એ હવે નહીં મળે. સોરી, પણ મેં હમણાં ફોન કર્યો દ્રષ્ટિને, તો એ જવાની હતી આપણે જર્મની. તો એના માટે અમે એને વિશ કરવા જવાના હતા એના ઘરે, કે હેપી જર્ની એન્ડ ઓલ. તો હવે અત્યારે મેં કોલ કર્યો ને તો યશ્વિન આવવામાં લેટ થયું, અને દ્રષ્ટિને લોકો નીકળી ગયા છે મુંબઈ જવા માટે. તો આવું છે. હવે ઠીક, હવે વિડીયો કોલ કરીને મળી લઈશું, બીજું શું હોય. તો આવું હતું. અને હમણાં ભૂરીને પપ્પા બી ગયા છે એની સ્કિનની જે દવા છે ને ચાલે છે ને હોમિયોપેથી વાળી, એ લેવા માટે. તો આવો કાર્યક્રમ છે. જો ગાઈઝ અહીંયા સરસ મજાની આપણી ગ્રીન ચટણી રેડી છે. અને હવે આપણે બનાવશું આપણું ડિનર, જે છે સિમ્પલ ને એવું એઝ યુઝ્યુઅલ. તો ચાલો ફટાફટ ડિનર એન્જોય કરી લઈએ, અને પછી આપણે પપ્પાથી મળી ગયા. તો આવ્યા જ નથી, સુઈ ચાલે બાકી છે. તો
अरे अरे कितना स्ट्रगल करना पड़ता है ये वो थोड़ा यहाँ पे है ना वो क्या बटेका के वेफर ए हे सीरी ओपन एप स्टोर સાંભળે છે સીરી તારું બધું સાંભળે હું નો સાંભળે એમ તો બધી સીરી ઉપર તે કબજો કરી રાખ્યો છે આમાં બોલું તેમાં સાંભળે ને એમાં બોલું તો આમાં સાંભળે હે સીરી ઓપન એપ સ્ટોર ના સાંભળતી એટલે હમણાં ત્યાંથી એમ ને બોલ આવી જો ઓપન એપ સ્ટોર લેટ સીરી છે ઈ થોડી રેડી ચા ખુલ્લું હે સીરી હું કરે છો હું અત્યારે કે ને તું બોટ ની પાવર બેંક મંગાવવાની છે હા કેવી આવે છે એક જ મિનિટ કેટલા એમએચ ની એવું કઈ આવે એમાં એપલ આઈડી હું યાદ પપ્પા નામનું જ છે કદાચ પપ્પાનું ઓલું ખેડ ફેસ દેખાડ્યો જોજો પપ્પામાં તો જો ગાઈસ અત્યારે આવું કામકાજ ચાલી રહ્યું છે અને જમીને બેઠા છીએ અમે લોકો 8:30 થઈ ગયા છે હેર ઓઇલિંગ કરવાના છે અને કામનો તો પાર નથી એક વાળી વસ્તુ પાછળ બધું અટકું છે બાકી કામ હી કામ હે નહીં બ્રો હા આ ડાઉનલોડ થઈ ગયું હાલો તો હું કહેતો તો બોટની વસ્તુ હું કહેતો તો એટલે બોટ વાળાનું કામ સારું છે એમ હા, એટલે હમણાં એને પાવર બેંક લોન્ચ કરી છે બરોબર એક નંબર છે એમ કે બધા છે એટલે આપણે યુઝમાં લેવાની છે એમ ને હા અનબોક્સિંગ કરશું બીજું શું હોય કેદી આવશે હજી આમાં મંગાવું પછી ખબર પડે આ ન્યૂ લોન્ચમાં હે હા હા ન્યૂ લોન્ચ હોય ને એટલે તરત ન લેવાય સસ્તી નો થાય થોડાક દી ખમી જાય સસ્તી ન થાય ફોનની જેમ હોય આમાં જો હા 4,999 એટલે 5,000 ની દેખાડે એમાં 60% ઓફ દેખાડે છે એટલે 1999 ની પડે 2,000 ની એમ હા હા એ 60% જ ઓફ બતાવે ને બે દી પછી જોઈને પછી પાછા બીજા 50% ઓફ બતાવશે એમ જ હોય વસ્તુમાં બધાયમાં ઓફ બતાવે એટલે માણસો શું કરે જોયા કરે કે કેટલા ઓફ થાય છે કઈ તમે લાવ્યા એન્ડ્રોઈડ વાળી નો હાલે ને જો પેલા કહી દઉં 2100 રૂપિયામાં ખરીદ્યું હોય ને તો 3 કલાક દેખાડે છે 3 કલાકમાં આવી છે 3 કલાકમાં આવી ન જાય 3 કલાક પછી એને 2100 થઈ જાય કાં તો 4,999 થઈ જાય એ નથી ખબર કેટલા થાય એમેઝોન માં ને એમાં 2100 થઈ ગયા છે 2200 એટલે 2200 જ ગણાય ઓકે કાઈ નહીં તમે એમાં પૂછતા મારો કલર કયો મંગાવવાનો કયો બ્લેક વ્હાઈટ બ્લુ બ્લેક વ્હાઈટ બ્લુ આઈ થિંક બ્લુ નેવી છે કે કેવો છે બતાવી દો બ્લેક તો બહુ લીધી આપણે અચ્છા સ્કાય છે हाँ तो ये हारो लगता है डार्क कलर है ना पेलर लाइट नो कॉम्बिनेशन देख रहे हो गाइस ये पावर बैंक मेरे लिए मंगवाई जा रही है क्योंकि बहुत जल्द ये फोन अपन का होने वाला है तो कहीं नहीं बोले बुरी तो कहीं नहीं बोले હું બોલું એટલે મારો ફોન આવે છે કંઈક તો ચહેરે પર એક્સપ્રેશન તો દિખાવો कुछ આવા अलग તો वाले દે हो ही जाएगा તમે લોકો ગાઈસ કમેન્ટ કરજો ખાસ કે આ ફોન મારો થવાનો છે જો કે તો એ જરાક કમેન્ટ કરી દો તમને સારું લાગે એમ અને યસ ગાઈસ એક છે આપણા કમેન્ટ એક આપણો વ્યુઅર્સ છે એનું નામ શું છે પપ્પા ઓલા જોશી વાળા કોણ જ્યોતિ મહેતા કે મહેતા જોશી એવું કંઈક નામ છે જ્યોતિ મહેતા નામ છે તો એ દીદી રોજ કમેન્ટ કરે છે અને કહે છે ખાસ કે અમારું નામ લેજો અમારી કમેન્ટ વાંચજો તો અમે કમેન્ટ બધાની વાંચીએ જ છીએ પણ બધાને રિપ્લાય બનવું બધાને રિપ્લાય દેવું પોસિબલ નથી બનતું ઘણી વાર કામકાજો જેટલા વધી ગયા છે ને કેમ બધાને મારે રિપ્લાય દેવા હા પપ્પા જો દાઢી કરતા કરતા કેવા આવ્યા કે કોઈને પણ જો મારો કોન્ટેક્ટ કરવો હોય ખાસ કરીને એમને દીદીએ કીધું હતું જ્યોતિ દીદીએ કે મારે તમારો કોન્ટેક્ટ કરવો છે તો તમે મારા ઇન્સ્ટા પેજ પર મારો કોન્ટેક્ટ કરી શકો છો જો અહીંયા આવી જાય છે નામ એમાં હું બધાને રિપ્લાય આપીશ મીન્સ કે એવી રીતે એમ તો એમાં હું તમને રિપ્લાય આપીશ એમાં તમે મને ડીએમ કરી શકો છો હા અને બાકી જે લોકોએ ફોલો નથી કર્યો ફટાફટથી ફોલો કરજો મારી નવી નવી અપડેટ જાણવા માટે તો અહીંયા ભૂરી જો ભૂરી મળ્યું કઈ કે ન મળ્યું એ હા અને યસ ગાઈઝ મારું ફેસબુક પેજ પણ બની ગયું છે જેમાં તમને મારી અવનવી અપડેટ જોવા મળશે મારા વિડીયોઝ જોવા મળશે તો એને ફટાફટથી ફોલો કરી લેજો એ ભૂરી મળ્યું શું કર્યું મળ્યું છે સારું તો બુક કરી દો ને કહેજો અમને ક્યારે આવવાનું છે બરોબર એ બ્રો આ બ્રો છે ને સાંભળે જ નહીં
તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે રાતના 11:30 થઈ ગયા છે અને આપણું જે ગીતાના જે અધ્યાય વાંચવાનું હોય છે કામકાજ એ પૂરું થઈ ગયું છે. આ બુક રીડ કરીને એટલું માઇન્ડ ફ્રેશ થાય છે ને કે આઈ વુડ લાઈક ટુ સજેસ્ટ યુ ઓલ કે તમે લોકો બધા ટ્રાય કરી શકો છો. જો જેના પાસે કોઈ ટાઈમ હોય ન હોય, વોટ એવર, જે ટાઈમે તમને યોગ્ય લાગે. હજી તો હું ક્યાં પહોંચી છું ખબર? હજી તો મેં સ્ટાર્ટિંગ જ કર્યું છે, એટલે હજી તો કર્મ વિશે કહે છે પ્રભુ. તમારે ખાલી કર્મ કરતા રહેવાના, અને એટલું આખું ડીપમાં બધું સરસ રીતે બતાવ્યું છે ને, ઇટ્સ માઇન્ડ બ્લોઇંગ રિયલી. આપણે સમજાય એવી ભાષામાં જે અમુક વર્ડ્સ એવા હોય જે એકદમ પ્રોપર ગુજરાતી હોય ને એવા, તો એ તો સમજાઈ જાય. ન સમજાય તો ગૂગલ તો છે જ. તો આવું છે. તો ચાલો ગાઈઝ, હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. અને જો વિડીયો પસંદ આવ્યો તો એને ફટાફટથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.